તો એ સતી વીરબાઈ છે આનાદી પરમારના ધર્મપત્ની અને આજે બુઢેશ્વરની બાજુમાં જેનું મંદિર છે પરમાર શાખાના આનાજી પરમાર અને એના વંશજો અહીંયા બેઠા છે. આ વિક્રમસિંહ ને અમારા નાનાભાઈ ક્યાં ગયા? આપણા જે બિયોક અને જે ગોકુળ ગામમાં રહ્યા ને ઈ સીધી લીટીના એના વારસદાર છે. રાજપૂતાણીએ જો બલિદાન આપ્યું હોય પોતાના પતિ પાછળ, જો સતી થઈ હોય તો એવી એક સતી વીરબાઈ છે. એનું એક ગીત નિતેશદાન. હે પરમાર કુળ પૂજાણી વાવે તને વખાણી. કેવી હતી સતી વીરબાઈ? આજે બુઢેશ્વરની બાજુમાં જેનું મંદિર છે આપણો. હે પરમાર કુળ પૂજાણી વાવે તને વખાણી, જગ આખે તને દાની મારી વીરબાઈ માડી. વીરબાઈ છે આ વાત ધન ધન છે તારી જાતું મારી. એ વીરબાઈ માં આવી જગમાં આવી રાજપૂતોને થઈ. તૈયારી હતી અને ઈ ટાઈમે વીરબાઈએ કીધું કે માગો રાજપૂતો માગો ઈ આપો. ખબરજો તમે માગો ઈ આપો. ને ઈ ટાઈમે આજે ઈ પરિવાર ખીમાના પાદરમાં વસે છે ગોહિલોનો. આજે હીરાજી ભોપા છે ને ઈ એમના પરિવારમાં હામદજી એક ગોહિલ હતા અને એમને સંતાન નહોતું. લગભગ એમની 50 વર્ષની ઉંમર થઈ ગઈ અને સંતાન નહોતું. ઈ ટાઈમે ઈ સામંતજી ગોહિલે ખોળો માંડ્યો માં આગળ, વીરબાઈ માં આગળ કે મારે સંતાન નથી, મારે શેર માટીની ખોટ છે. અને એ ટાઈમે વીરબાઈએ છેલ્લે પ્રાણ છોડતા કીધું તો કે તારી ઘરે પારણું બંધાશે. એટલે લખ્યું આમાં હે